ઉનાળાની શરૂઆતમાં જ તંત્રના પાપે પાણીનો કકડાટ શરૂ થઈ જાય છે ત્યારે હાલમાં ગુજરાતના ઘણા એવા જિલ્લા તેમજ તાલુકા છે જ્યાં આજે પણ પાણીની કિલ્લત જોવા મળે છે। વધુ એક પાણીની પારાયણ સામે આવી છે બનાસકાંઠાથી। જોઈએ આ રિપોર્ટ। બનાસકાંઠા જિલ્લો એ મુખ્યત્વે ખેતી અને પશુપાલન આધારિત જિલ્લો છે। બનાસકાંઠામાં ખાસ કરીને સરહદી વિસ્તાર ધાનેરા, વાવ, થરાદ, સુઈગામ જેવા અનેક વિસ્તારમાં દિવસે ને દિવસે પાણીના તળ નીચે જઈ રહ્યા છે અને ખેડૂતો હવે ખેતી અને પશુપાલન છોડી રહ્યા છે। વાત કરીએ ધાનેરા તાલુકાના ગામડાઓની તો ધાનેરાના મેવાડા, રાજોડા, અલવાડા, ખિમ્મત, રૂણી, તબાવડી, શેરા, રવિયા કોટડા સહિતના ગામડાઓમાં ખેતી અને પશુપાલન કરવા માટે તો ઠીક, પરંતુ પીવાના પાણી માટે પણ લોકો વલખા મારી રહ્યા છે, જેથી આ ગામના લોકો હવે ચિંતામાં મુકાયા છે અને ખેતી અને પશુપાલન છોડી અહીંથી હિજરત કરવા મજબૂર બન્યા છે। ત્યારે ગામ લોકોની વેદના જાણવા માટે ગુજરાત ફર્સ્ટની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી હતી। અહીંના વસ્તી લગભગ મોટા ભાગે ખેતી અને પશુપાલન પર નિર્ભર વસ્તી છે, તો 100% પાણી નથી, એ નથી જ અહીંયા। અને કોઈ શિયાળુ સિઝનમાં 10% આખા ગામની અંદર વાવેતર થાય છે, ખૂબ જ મોટા પાયે શોર્ટેજ છે। સરકાર પાસે અમે એવી આશા રાખીએ છીએ કે અહીંની વસ્તીનો કંઈક જરાક જુએ અને અમને કંઈક તાત્કાલિક પાણી તળાવમાં અથવા નહેરમાં પાણી આપે એવી અમને આશા છે। ધાનેરા તાલુકાની અંદર મેવાડા ગામ, એની અંદર ફૂલ પાણીની સમસ્યા છે, બરોબર। પશુપાલન ઉપર નિર્ભર પણ પાણી વગર બધું હુકું ભટ પડ્યું હોય, જુઓ દેખાય। અમારે ઢોર વેચવાનો વારો આવ્યો છે, બરાબર। એટલે તાત્કાલિક ધોરણે સરકારશ્રીને રજૂઆત કરો કે તાત્કાલિક ધોરણે પાણીની સુવિધા કરાવે। મારા ગામમાં છેલ્લા 10 થી 15 વર્ષથી ગામમાં પાણીની તળબુંદા જાય છે। એટલે ગામ તો ઠીક છે, પણ આખા તાલુકામાં પાણી નહીં। ધાનેરા તાલુકો હોય, દાંતીવાડા હોય, માની લો કે ડીસા તાલુકો, આ સરકારે મૂળ પાણીના તળાવ ભરે છે, તો ધાનેરા તાલુકો એક બાકી રાખ્યો છે। તો સરકારને અમારી નમ્ર વિનંતી છે કે હાલ પાણીનું પીવાનું પાણી 2-3 દાડે નહેરનું પાણી આવે, બીજું ટેન્કરથી ગામમાં પીવાનું લાવે છે। 2 વર્ષથી બોર બંધ છે, પાણીના તળ 400-500 ફૂટી તળ ગયા છે, 400 ફૂટી પથ્થર આવે છે, નીચે પાણી થતું નથી। એટલે અમારો ડીસા અને બધે તળાવ ભરે, ધાનેરા તાલુકામાં તળાવ ભરે, એ અમારી ખૂબ ખૂબ નમ્ર વિનંતી છે। ધાનેરાના મોટાભાગના ગામડાઓના ખેડૂતો પાણી માટે ટળવળી રહ્યા છે। ખેડૂતો પહેલા ખેતી અને પશુપાલન કરી શકતા હતા, પરંતુ હવે દિવસે ને દિવસે પાણીના તળ નીચે જવાને કારણે ખેતી અને પશુપાલન કરી શકતા નથી। તેથી આ વિસ્તારના ખેડૂતો હવે ખેતી અને પશુપાલન છોડી ગામડાઓ ખાલી કરી અન્ય વિસ્તારોમાં રહેવા માટે મજબૂર બન્યા છે। ત્યારે આ સમસ્યાનો તુરંત ઉકેલ આવે તેવી માંગ પણ ગ્રામજનો સરકાર પાસે કરી રહ્યા છે। હવે જોવાનું રહેશે કે સરકાર ગામ લોકોની માંગ ક્યારે પૂરી કરે છે। બનાસકાંઠા જિલ્લામાં દિવસે ને દિવસે પાણીના તળ નીચે જઈ રહ્યા છે, જેથી ખેડૂતો હવે કહી શકાય કે ખેતી છોડવા માટે મજબૂર બન્યા છે। જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, છેલ્લા ઘણા વર્ષોથી આ ખેતરો આની આ જ પરિસ્થિતિમાં પડ્યા છે, કારણ કે અહીં પાણી નથી। આ વિસ્તારના ખેડૂતોનું કહેવું છે કે છેલ્લા 5-1 વર્ષથી આ વિસ્તારમાં દિવસે ને દિવસે પાણીના તળ નીચે જઈ રહ્યા છે, જેના કારણે ખેડૂતો હવે ખેતી નથી કરી શકતા। ખેતીની સાથે સાથે તેમને પશુપાલન પણ નથી કરી શકતા, કારણ કે અહીં પાણી નથી અને પાણી ન હોવાને કારણે તેઓ પશુઓ માટે ઘાસચારો નથી વાવી શકતા કે પછી ખેતી પણ નથી કરી શકતા। ત્યારે આ વિસ્તારના ઘણા બધા જે ખેડૂતો છે તેઓ અહીં ગામ છોડીને પણ સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે। મહત્વની વાત છે કે ખેડૂતોની માંગણી છે કે આ વિસ્તારમાં સરકાર દ્વારા કેનાલ અથવા તો તળાવો ભરીને જો પાણીની વ્યવસ્થા કરવામાં આવે તો કમસે કમ તેમનું માનવું છે કે અહીં પશુપાલન થઈ શકે અને પોતાનું ગુજરાન ચલાવી શકે। ત્યારે તેમની માંગણી સ્વીકારાય તેવી અત્યારે ખેડૂતો માંગ કરી રહ્યા છે। કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા।